8 જગ્યા એવી બતાવી જ્યાં તમે ખોટું બોલી શકો છો. આ કોણે? શુક્રાચાર્ય બલિરાજાની આગળ કીધું કે 8 જગ્યાએ સંસારીને ખોટું બોલવામાં, પણ શુક્રાચાર્ય કીધું છો એટલે તમે વેતું ન કરતા. જોકે છતાંય છે માર્મિક, એટલે એમાં દોષરૂપ નથી, પણ 8 જગ્યા તમને સંસારીને બતાવી. કહું કે કઈ નહીં? કાયમ લાગે એમ? 8 જગ્યાએ તમે ખોટું બોલી શકો આવું શુક્રાચાર્યજી કીધું છે. જેમાં ત્રિષુ નર્મ વિવ્યાહ છે, વૃત્યર્થે પ્રાણ સંકટે, ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ, નાનૃત્રપ્સ્યા જુગુપ્સિતમ. આ 8 જગ્યા બતાવી ત્યાં ખોટું બોલી શકો. સમજી ગયા? ગુજરાતી કરું. એમાં સૌથી પહેલું બતાવ્યું સ્ત્રીશુ. સ્ત્રીશુ એટલે બહેનોની આગળ. તો બહેનો કે અમારો શું વાંક? અમારે આગળ કેમ ખોટું બોલવાનું ભાઈ? તો બહેનોની આગળ બધું ખોટું નથી બોલવાનું, ખાલી 2 જ પરિસ્થિતિમાં તમે ખોટું બોલી શકો છો, બધી પરિસ્થિતિમાં નહીં. પહેલી કે તમારે બહેનોના વખાણ કરવાના થાય એ સમયે કદાચ ન હોય ને છતાંય વખાણ કરી દો. મીઠું વધી ગયું હોય તો એમ કહો, વાહ આ તો શાક શું મીઠું થયું છે, બહુ મીઠું 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 બહુ મીઠું થયું છે, એમ કહી દો તો વાંધો નહીં એમ. એટલે એ સમયે કદાચ ખોટું બોલી જાઓ તો દોષરૂપ નથી. એટલે કે બહેનોના જયારે વખાણ કરવાના થાય એ સમયે કદાચ તમારે ખોટું બોલવું પડે. ને વખાણનો નિયમ, વખાણ કહેવાય જ તો કે કોઈ પણ ના કરો એમાં ખોટું ભેળવા સિવાય વખાણ થાય? વખાણ કરવા માટે ખોટું ભેળવવું જ પડે. તો વખાણ કરતી વખતે કદાચ તમે થોડું ખોટું બોલો તો દોષરૂપ નથી. અને બીજું કે કોઈ એવી અગત્યની વાત હોય કે જે જાહેર થાય તો તમને બહુ મોટું નુકસાન જાય એવું હોય, તો આવી પરિસ્થિતિમાં કદાચ તમે એમને ખોટું કહી દો તો દોષ નથી. એની પાછળનું પણ કારણ છે કે બહેનોને ધર્મરાજ યુધિષ્ઠિરનો શ્રાપ છે. મહાભારતની અંદર કથા પડી છે કે જયારે કર્ણનું મૃત્યુ થયું અને કુંતાજી જયારે એની પાછળ આવીને રડતા હતા, અને એ સમયે અર્જુન યુધિષ્ઠિર આવ્યા અને એને જ્યાં જોયું કોઈ સ્ત્રીને જોઈ, એટલે એ સમયે આવીને જ્યાં જોયું ત્યાં તો કુંતાજી. યુધિષ્ઠિર બોલ્યા, અરે માં, આ તો શત્રુ પક્ષનો સેનાપતિ છે ને એની આગળ તું રડેશ? અને એ સમયે કુંતાજી એને જયારે ઊંચું જોયું, અર્જુને કીધું કે અરે માં, અરે આ તો સૂત પુત્ર છે. અને ત્યારે કુંતાજી બોલ્યા કે બેટા સૂત પુત્ર નથી, આ તારો મોટો ભાઈ છે. અને એ સમયે યુધિષ્ઠિરે પૂછ્યું, માં મારો ભાઈ કઈ રીતે? અને આખી કહાની જયારે કુંતાજી કીધી, બહુ વિશાળ કહાની છે, અત્યારે હું નથી કહેતો, પણ એ જે આખી કથા જે બનેલી એ ઘટના આખી જયારે કીધી કે દુર્વાસા ઋષિએ આ રીતે મને દેવહૂતિ મંત્ર આપેલા, એ મંત્રનો પ્રયોગ કરવા ગઈ. કારણ કે બાળક હતી, નાની ઉંમર હતી, એટલે દુર્વાસા ઋષિના મંત્રનો પ્રયોગ કરવા ગઈ. અને પ્રયોગની અંદર મને સૂર્યનારાયણે આ બાળક હાથમાં આપ્યું. અને અંતે મને ચિંતા થઈ કે હવે જો કોઈ આવીને પૂછશે કે કોનો દીકરો છે તો હું શું જવાબ આપીશ? સમાજ માનશે નહીં. એને મનાવવા માટે મારે બીજા મંત્રનો પ્રયોગ કરવો પડશે. તો હવે તો મને ખબર પડી કે વાસ્તવિકતામાં દુર્વાસાના કેવા પ્રમાણે આ મંત્રો શક્તિશાળી છે, એટલે આવી રીતના હવે નો વેડફી નખાય. તો હું 5 જણાને ભરોસો અપાવીશ તો બીજા 10 કે અમે ક્યાં જોયું છે. એટલે આમનો દુનિયાના ભરોસામાં મારા 6 મંત્રો ખોવાઈ જાહે. સીતાજીએ લંકામાં અગ્નિ પરીક્ષા આપી હતી કે નહોતી આપી? અનેકની હાજરીમાં આપી હતી ને. તો અયોધ્યામાં 1 જણો બોલ્યો કે આપણે ક્યાં ભાડ્યું લે, બોલો શું કરવું? એટલે કુંતાજીને લાગ્યું કે આમાં તો મારા તમામ આવા મહાન મંત્રો જતા રહેશે. એટલે કુંતાજી એ બાળકને નદીમાં વહાવી દીધું. એટલે અહીંયા કહેવાનો અર્થ એ છે કે કુંતાજી એમણે આ પ્રમાણે કાર્ય કર્યું. અને અન્ન છે એને જે પવિત્ર માનવામાં આવ્યું, એ પવિત્ર ક્યારે કહેવાય છે એ વાત આપણે સમજી રહ્યા છીએ. તો એની અંદર ભગવાન શ્રી હરિએ જે સદાવ્રતની પરંપરા કરી અને બહેનોને જે શ્રાપ આપવામાં આવ્યો, તો એ એટલા માટે આપવામાં આવ્યો કારણ કે આખી કથા જયારે યુધિષ્ઠિર મહારાજે સાંભળી ત્યારે યુધિષ્ઠિર મહારાજા બોલ્યા કે હેમાં, આ તારી એક વાત છુપાવાને કારણે આજ અમારા હાથે અમારા મોટા ભાઈનું મોત થયું છે. અને શાસ્ત્રોના મત પ્રમાણે મોટો ભાઈ છે એ પિતાના મૃત્યુ પછી બાપની જગ્યાએ ગણાય છે. એટલે હે માં, તારી આ એક વાત છુપાવવાથી અમારા હાથે અમારા પિતાની પણ હત્યા થઈ છે.
માટે આજથી સમગ્ર નારી જાતિને શ્રાપ આપું કે આવી કોઈ ગુપ્ત વાત હશે તો એના હૃદયમાં સંઘરી નહીં શકે. ત્યારથી ઘણા લોકો કહે ને કે આપણે છાપામાં જાહેરાત ન દેવી હોય, સવારે અહીંયા થોડીક એવી મૂકો, હાંસ થાય તો આખી બુક ભરાઈ જેવડી થઈ જાય, મીઠું મરસું બધું ભળી જાય. પણ એનો બહેનોને એક ફાયદો પણ છે કે બહેનોને એટેક આવવાની સમસ્યા થોડી કમ છે, કારણ કે એ હૃદયમાં હંગરી ન રાખે. દિલની જે વાત હોય કોઈની આગળ રડીને કહી દે, અને આપણે બધું હંગરી રાખીએ એટલે ફટાકિયા બોલી જાય. તો આવી કોઈ ગુપ્ત વાત હોય તો એ વાત હોય તો જ, પાછું બધું વહેતું ન કરતા હો. એટલે દેવ સ્થિતિમાં જ તમે ખોટું બોલી શકો. સ્ત્રીશુ પછી નર્મ એટલે કે હસતા હસતા, સ્ત્રીશુ નર્મ વિવાહે છે. પછી લગ્નની અંદર કદાચ તમે થોડું ઘણું ખોટું બોલો તો એમાં દોષ શુક્રાચાર્ય નથી બતાવ્યો, પાછો ચોખવટ કરતો જવા. વાત કોણ કહે છે? શુક્રાચાર્યજી કહે છે. દૈત્યોના ગુરુ શુક્રાચાર્યએ કીધું કે લગ્નની અંદર ખોટું બોલાય તો એમાં દોષ નથી. અને અત્યારના સમય પ્રમાણે લગ્ન જેવા પ્રસંગમાં ખોટું બોલ્યા વગર ભેગું થાય ખરું? ત્યાં તો વ્યવિશાળ કરવા જાવ ત્યાંથી જ કેવું પડે કે અમારા કુમારને 50,000 નો પગાર છે, ભલે 2 મીંડા કાઢીને હોય, માવાના બિલ ભલે બાપુજી ભરતા, પણ તો ઈ વખાણ કરો તો જ વટાવાય ને, નકર ભેગું ન થાય. અને ત્યાંથી શરૂ થાય તો લગ્નના માંડવા સુધી. જો લગ્નના માંડવે જે ગીત ગવાય, શું ગવાય? વીરો મારો ઝગમગ ઝગમગ થાય, વીર મારા વીરનો તે સાફો 1.25 લાખનો, તો ઓલો બેઠોલો ભૂલાય, મારો સાફો 1.25 લાખનો હોય, હું કેટલા લાખનો? એટલે એ તો હરાજી કરીએ ખબર પડે હું આવે. પણ છતાંય લગ્નની અંદર ખોટું બોલાય તો દોષ નથી. જોકે હવે તો લગભગ બહેનોને ગીત બધા ભૂલાઈ ગયા છે, હવે બધું પૂરું થઈ ગયું છે. ધીરે ધીરે લગ્નની સંસ્કૃતિ હવે જતી રહી, નકર લગ્નની સંસ્કૃતિ પણ અદ્ભુત સંસ્કૃતિ હતી. એમાંય લગ્ન ગીતો જે હતા એમાં જે રહસ્યો પડ્યા હતા, એમાં જે ઉપદેશ હતો કે ગીતના માધ્યમથી એક એક એવી બાબતો બહેનો કહેતી હતી, એવા અદ્ભુત ગીતો હતા. પણ આજે બધા જતા રહ્યા અને એની અંદર માત્ર ફટાણા બચ્યા, બાકી બધું નાશ પામ્યું. નકર લગ્નના ગીતો પણ સુંદર હતા. તો એ સમય એમ કહેવાય કે લગ્નની અંદર કદાચ ખોટું બોલાય તો દોષ રૂપ નહીં. સ્ત્રીશુ નર્મ વિવાહે છે વૃત્યર્થે. પછી આજીવિકા માટે એમાં કદાચ તમે થોડું ઘણું ખોટું બોલો. દાખલા તરીકે માનો તમે દુકાન ચલાવો છો, કોઈ ગ્રાહક આવીને એમ કે ભાઈ જે ભાવે આવ્યું એ ભાવે આપો, તમે નક્કી કરો ભાઈ તો આપણે ખોટું ન બોલાય, જે ભાવે આવ્યું એ ભાવે આપી દો. તો આજે છોકરા ખીચડી વગેરે રેખ નહીં, તો ત્યાં તો અસત્ય બોલવું પડે ને. તો એના માટે પાછું નિરાકરણ બતાવવામાં આવ્યું કે આ રીતે તમે સત્કર્મની અંદર, સારા કાર્યની અંદર તમારી સંપત્તિ જે ઉપાર્જિત કરી છે એને તમે વાપરો તો એ દોષમાંથી તમે મુક્ત થાવશો. એટલે આજીવિકાની અંદર એની અંદર તો તમારે બોલવું જ પડે, પણ માપે. માપે બોલવું. આપણે સંતો દ્રષ્ટાંત આપે છે કે એક શેઠ ગમે ગ્રાહક આવે ને એટલે એમ કે જે ભાવે આવ્યું ને જ ભાવે આવ્યું, જરાય ખોટું બોલું તો ધજાવાળા નામ. એમાં એક દી કોઈ બાપુ જઈ છેડાય કે ભલા માણા ધજાવાળાએ તારા બાપનું હું બગાડ્યું છે, આટલી મોટી બજાર છે, આટલા લોકો ધંધો કરે છે ને ક્યાં કોઈ તારીખમાં બિલ માગે છે, અને તું ક્યાં એવો ડાયો દીકરો છો કે ભાવે આવ્યું એ નહીં ભાવે આપી દે? કારણ વગરના ધજાવાળાનો હમ હું કામ ખાઈને ધંધો કરશો એમ કરીને? એટલે ત્યારે એ બોલ્યો કે પણ હું ધજા કયા ધજાવાળાના હમ ખાવી તમને ખબર? તો એ મને શું ખબર હોય કયા ધજાવાળાના હમ ખા? તો હું ડાકોર વાળો નહીં, દ્વારકા વાળો નહીં, ગઢડા વાળો નહીં, વડતાલ વાળો નહીં, તો કયો ધજા વાળો? તો રેલગાડી આવવાની હોય ને, એ ક્યાં આપણે હા ડૂબાઈ થાય? લે બોલો. એટલે આજીવિકા માટે પછી તમારા પ્રાણનો નાશ થતો હોય એવા સમયે પછી ગાય અને બ્રાહ્મણ એના પ્રાણનો નાશ થતો હોય તો એની રક્ષાને માટે તમે જો અસત્ય બોલો તો દોષરૂપ નથી.